ગોપાલ ઇટાલિયાનું આજે જે ચૂંટણીનું કાર્યાલય છે તેની શરૂઆત કરવામાં આવી અને અહીંયા આપ જોઈ શકો છો ગોપાલ ઇટાલિયાની તસવીરની સાથે સાથે ઘણા બધા અન્ય જે અહીંયાના નેતાઓ છે એ લોકોની તસવીર પણ લગાવવામાં આવી, પણ આમ આદમી પાર્ટીએ ક્યાંક હવે કેશુ બાપાને હાઈજેક કરી લીધા હોય તેવું પણ લાગી રહ્યું છે। એક તરફ ભારતીય જનતા પાર્ટીના નેતા કેશુ બાપા જેમને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની શરૂઆત કરી, પરંતુ અહીંયા તમને બતાડીશ આમ આદમી પાર્ટીનું આજે ગોપાલ ઇટાલિયાનું કાર્યાલય છે, અહીંયા આગળ કેશુ બાપાની આ તસવીર મૂકવામાં આવી છે। વિસાવદર માટે કેશુ બાપા શું છે એ વિસાવદરનો નાનામાં નાનો ખેડૂત જાણે છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રકારનું એક આખું જે સ્ટેચ્યુ છે એ અહીંયા બનાવવામાં આવ્યું છે। કેશુ બાપાનું આ સ્ટેચ્યુ આજે જ્યારે અરવિંદ કેજરીવાલ અહીંયા આગળ પહોંચ્યા હતા ત્યારે તેમના દ્વારા આનું અનાવરણ કરવામાં આવ્યું। હવે સવાલ એ છે કે કેશુ બાપાના નામ ઉપર ગોપાલ ઇટાલિયા વિસાવદરની અંદર રાજનીતિ કરી રહ્યા છે અને આ રાજનીતિની અસર છે કારણ કે ક્યાંક ને ક્યાંક જ્યારે કેશુ બાપા 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા હતા અને બીજેપી સરકાર સામે તેમને મોરચો માંડ્યો હતો ત્યારે એવું કહેવાયું કે કેશુ બાપા જે છે તેમને વોટ આપવાના છે, ના કે ગુજરાત પરિવર્તન પાર્ટીને વોટ આપવાના છે। આજે પણ વિસાવદરની અંદર ઘણા બધા લોકો સાથે વાત થાય છે તો લોકો એવું કહી રહ્યા છે કે કેશુ બાપાનું સ્થાન અમારા માટે કંઈક અલગ જ છે અને કેશુ બાપાનું જે સ્થાન છે તેનો જ ફાયદો હવે વોટમાં લેવા માંગી રહ્યા છે આમ આદમી પાર્ટી અને એટલા જ માટે થઈને કેશુ બાપાની આ જે પ્રતિમા છે, કેશુ બાપાની જેટલી હાઈટ હતી એ હાઈટની આ જે આખી પ્રતિમા છે 5 ફૂટની એ અહીંયા આગળ કાર્યાલય ઉપર મૂકવામાં આવી છે અને પહેલા એઆઈ વિડીયો આવ્યો, એઆઈ વિડીયો બાદ હવે પ્રતિમા મૂકવામાં આવી। જોવાનું પણ દિલચસ્પ રહેશે કે લોકો શું કહે છે, કારણ કે કેશુ બાપાની રાજનીતિ અહીંયા આગળ વર્ષો જૂની છે અને કેશુ બાપાની આ રાજનીતિની અંદર 2012માં પરિવર્તન પાર્ટીમાંથી કેશુ બાપા અહીંયાથી ચૂંટણી લડ્યા, જીત્યા પણ ખરા, લોકોએ સાથ આપ્યો, પણ જ્યારે કેશુ બાપાએ રાજીનામું આપ્યું અને ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત પરિવર્તન પાર્ટી વિલીન થઈ ત્યારબાદ તેમના દીકરા ભરત પટેલે અહીંયાથી ચૂંટણી લડી, પણ ભરત પટેલને અહીંયાની જનતાએ સ્વીકારી નહીં, તેમને ગદ્દાર કહ્યા હતા। ભૂપત ભાયાણી હોય કે હર્ષદ રીબડિયા હોય, વિસાવદરની જનતાએ કોઈને સ્વીકાર્યા નથી, તેમને ગદ્દાર કહ્યા છે અને હવે કેશુ બાપાના નામ ઉપર વિસાવદરમાં રાજનીતિ કરવા જઈ રહ્યા છે। ગોપાલ ઇટાલિયાના આ મોટા મોટા કટઆઉટ અને મોટા મોટા ફોટોઝ જે છે તે તેમના કાર્યાલયમાં લગાવવામાં આવ્યા છે અને સાથે સાથે કેશુ બાપાની પ્રતિમા પણ અહીંયા આગળ લગાડવામાં આવી છે। કેશુ બાપાના આશીર્વાદ કોને મળશે એ તો જોવાનું રહેશે। તમને લાગે છે કેશુ બાપાના નામ ઉપર ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતી શકશે અહીંયાથી? 100%। કઈ રીતે લાગે છે? કેશુ બાપા જે અહીંયા જ્યારે વિસાવદરમાં પહેલી વખત લડ્યા ને ત્યારે અમારી 87 વિધાનસભાની અંદર કેશુ બાપાએ જે કામ કર્યા છે એવા કામ બીજા અત્યાર સુધીમાં કોઈ પણ ધારાસભ્યએ કર્યા નથી અને કેશુ બાપા વયા ગયા ત્યાર પછીનો જો અમને સારો ઉમેદવાર મળતો હોય તો આ પાછો ગોપાલભાઈ ઇટાલિયા છે, એટલે અમારે ગોપાલભાઈ ઇટાલિયાને ચૂંટાડવાના છે। પણ તમને એવું લાગે છે કે કેશુ બાપાના નામે, રામના નામે પથરા તરી જાય એમ કેશુ બાપાના નામે ગોપાલ ઇટાલિયા તરી જશે? તો તરી જ જાય ને, શું કામે ને ન તરે ગોપીબેન? રામના નામે પથરા તરે તો કેશુ બાપાના નામે શું કામે ન તરે? આ પટેલ ભારતીય જનતા પાર્ટીના હતા કેશુ, ભારતીય જનતા પાર્ટીને મેલોની તડકે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો આવે શું અત્યારે શું ક્યાં એને ઉમેદવારો 2 દિવસ આડા રહ્યા, ઉમેદવાર જાહેર નથી કરી શકતા, તો હવે ભારતીય જનતા પાર્ટીનું આવે હું? આજનો માહોલ તમે જોયો, આજનો માહોલની અંદરમાં તમે જોયું પબ્લિક કેવડી છે, બધી એક તરફી પબ્લિક અત્યારે બોલી છે, એક બાર ધારો વાત છે બધાની, તો હવે ભાજપનું અમારે જરૂર જ નથી। અમને મેઇન તો અમારે ઇકો ઝોન હતું, ઇકો ઝોનનું કામ ગોપાલભાઈએ કર્યું એટલે ગોપાલભાઈને આખી વિધાનસભા એને ચાહે છે, બાકીના બીજા બધા ઘણા કામ કર્યા। લાગે છે કેશુ બાપાના આશીર્વાદ ગોપાલ ઇટાલિયાને મળશે? 100% મળશે। પ્રતિમા લગાવવાથી વોટર બદલાઈ જશે? વોટર તો બદલાઈ જાય ને બેન, આમાં તમે આમ જોવો તો આટલા વર્ષ થયા કેશુ બાપા ગુજરાતની અંદર ભાજપ લાવ્યા અને ગુજરાતને ગુંજ તો કર્યું હોય તો કેશુ બાપા કર્યું, અત્યાર સુધી કેશુ બાપા કોઈને યાદ આવ્યા? ગોપાલભાઈ યાદ તો કર્યા ને, એ વાતનો અમને હોતે ગૌરવ છે, પણ હું પટેલનો દીકરો છું, પણ એ વાતનો મને હોતે ગૌરવ છે કે ચૂંટણી ટાણે કેશુ બાપાને યાદ કર્યા, પ્રતિમા બાપાને મૂકી, બાપાના આશીર્વાદ લીધા, 100% આશીર્વાદ પડશે। અચ્છા, તમને લાગે છે ફળશે? તમે નહીં જોયું આજનો માહોલ? ન જોયો તમે? મેં તો જોયો છે માહોલ, પણ સવાલ એ છે કે
ખરેખર વિસાવદરની જનતાને સામાન, કારણ કે બધી જ મોટાભાગના જે વોટર્સ છે એ ખેડૂત છે, તો ખેડૂત માટે કેશુબાપાએ જેટલું કર્યું હતું, ભારતીય જનતા પાર્ટીમાંથી કેશુબાપા આવે છે અને ગોપાલભાઈએ હાઈજેક કર્યા. ગોપાલભાઈ હાઈજેક કર્યા છે એનો મિનિંગ એ થાય છે કે ગોપાલભાઈ જેમ કેશુબાપાના હૃદયમાં ગોપાલભાઈ છે એમ બાપા બધાના હૃદયમાં છે મેડમ, બધાના હૃદયમાં છે. કેશુબાપાએ જ્યારે ટ્રેક્ટરને ગાડું બનાવ્યું એ કોણે બનાવ્યું? કેશુબાપાએ બનાવ્યું ને. તો આ ખેડૂતોનું આંદોલન શું કામ કરવા પડે? શું કામ કરવા પડે? આ ખેડૂત દુઃખી છે અને એ વાતનો અમને ગૌરવ છે કે ગોપાલભાઈ ઇટાલિયાએ કેશુદાદાને યાદ કર્યા ને એ અમને બહુ ગૌરવની વાત છે. પરંતુ સવાલ એ છે કે કેશુબાપા જેણે ભારતીય જનતા પાર્ટીની શરૂઆત કરી હતી, જનસંઘથી જેઓ જોડાયા હતા, સૌરાષ્ટ્રની અંદર જો ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો હોય તો માત્ર અને માત્ર કેશુબાપાના કારણે હતો. અને એ જ કેશુબાપાને હવે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાએ આ વિસાવદરની ચૂંટણીમાં હાઈજેક કરી લીધા હોય તેવું લાગી રહ્યું છે. પણ સવાલ અહીંયા એ છે કે ભારતીય જનતા પાર્ટી પણ ક્યાં કેશુબાપાને યાદ કરી રહી છે. એટલે જોવાનું પણ દિલચસ્પ રહેશે કે કેશુબાપાના આશીર્વાદ આ ચૂંટણીમાં કોને વિસાવદરમાં મળે છે. આપ શું માનો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.